શિક્ષણ ખાતા દ્વારા આવતીકાલથી 10મા અને 12મા વિદ્યાર્થીઓ માટે 2 યોજના શરૂ કરી છે. નમોશ્રી યોજના અને નમો સરસ્વતી યોજના, જેની વિગત શિક્ષણ ખાતાના નિરીક્ષણ ખાતા ડૉક્ટર બી પટેલ શ્રીએ વિગતવાર જણાવ્યું હતું. નમસ્કાર. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વલસાડ થી ડૉક્ટર બિપિન પટેલ, શિક્ષણ નિરીક્ષક. હાલમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2 યોજનાઓ શરૂ કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. નમો લક્ષ્મી જે યોજના છે એ હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ એટલે કે કન્યાઓ માટેની યોજના છે. એ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માત્ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે છે. એ યોજનાનો મુખ્ય હેતુ એ છે નમો લક્ષ્મી યોજનાનો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિદ્યાર્થીઓ પૂર્ણ કરે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યાઓ વધુમાં વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે, એ નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ વિજ્ઞાનના અભ્યાસનું મહત્ત્વ સમજે, વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે અને વિજ્ઞાન પ્રવાહમાં જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એ આગળ અભ્યાસ કરે, એ મુખ્ય હેતુ છે. નમો લક્ષ્મી યોજના જે આખા રાજ્યની વાત કરું તો 10 લાખ જેટલી કન્યાઓને લાભ મળશે અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે તો 3.5 લાખ જેટલા કુમાર અને કન્યાઓને લાભ મળશે. આ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે એના હેતુઓ ખૂબ સારા છે. એમાં મુખ્ય ક્રાઇટેરિયાની વાત કરીએ, લાભાર્થીની વાત કરીએ તો રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય એવી તમામ વિદ્યાર્થિનીઓને એ લાભ મળશે. બીજું કે રાજ્યની જે ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કર્યો હોય પરંતુ આરટી અંતર્ગત જેમણે ધોરણ 1થી 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હશે તો એમને પણ એ યોજનાનો લાભ મળશે. આ એ અને બી સિવાયની જે અન્ય શાળા છે એટલે કે ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય છતાં પણ એમને એ લાભ મળશે, પરંતુ ખાનગી શાળામાં ધોરણ 8 પાસ કર્યું હોય પરંતુ એના માટે આવક મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે કે જેમની આવક 6 લાખથી ઓછી હશે તો એમને એ લાભ મળશે. નમો લક્ષ્મી યોજના છે એમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ 50,000 જેટલી રકમ મળશે. એમાં ધોરણ 9 અને 10માં 20,000 મળશે. પછી એ ધોરણ 10 પાસ કરીને એના જો 50%થી ઉપર હશે તો ધોરણ 11 અને 12માં કુલ મળીને એમને 30,000 મળશે. આમ ધોરણ 9 અને 12 સુધી વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરશે તેને કુલ 50,000 જેટલી રકમ મળશે. એ જ રીતે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે એ વિજ્ઞાન પ્રવાહના કુમાર અને કન્યા બંને માટે છે. ધોરણ 11 અને 12માં અભ્યાસ કરશે એને કુલ 25,000 જેટલી રકમ એમને મળવાપાત્ર છે. આ યોજનાનો દુરુપયોગ ન થાય એના માટે સરકારે ખૂબ સારો નિર્ણય લીધો છે કે માત્ર વિદ્યાર્થીની માતાના એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટુ ટ્રાન્સફર યોજના હેઠળ પૈસા જમા થશે અને જો વિદ્યાર્થીની માતા હયાત ન હોય તો વિદ્યાર્થીના પોતાના ખાતામાં આ રકમ ડાયરેક્ટ જમા થશે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ લેવા માટે હું તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરું છું. એના માટે આપે માત્ર જે શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો એમના આચાર્યશ્રીને તમારે જરૂરી આધાર અને પુરાવાઓ આપવાના છે. એમાં સૌપ્રથમ વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ, માતાના આધાર કાર્ડની નકલ, માતાના બેંક ખાતાની પાસબુકની નકલ, એ પણ રાષ્ટ્રીયકૃત બેંક હોય તો ઈચ્છનીય છે. જો માતા હયાત ન હોય તો વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુકની નકલ આપવાની રહેશે. અને જે વિદ્યાર્થી ખાનગી શાળામાં અભ્યાસ કરે છે તો એમને કુટુંબની આવકનો દાખલો પણ આપવાનો રહેશે. જો ગ્રામ્ય વિસ્તારમાં હોય તો જે તે ગામના તલાટીનો દાખલો ચાલશે અને શહેરી વિસ્તાર હોય તો મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીનો દાખલો આપવાનો રહેશે. સાથે શાળા સોડિયાનો પ્રમાણપત્ર, જન્મનો દાખલો
અને માતા અને વાલીનો જે મોબાઈલ નંબર ચાલુ હોય તો એ નંબર જ આપવો. એનું કારણ શું છે કે નવમામાં તમે જે નંબર આપશો તો એના ઉપર જ દસમાનું જ્યારે રજિસ્ટ્રેશન થશે ત્યારે મેસેજ જશે. એટલા માટે જે મોબાઈલ નંબર ચાલુ હોય એ મોબાઈલ નંબર જ શાળાના જે તે આચાર્યશ્રીને આપવાનો રહેશે.